Hey everyone, welcome to Target GPSC. Target GPSC ના GCERT ધોરણ 11 ઇતિહાસની ચોપડીના એનાલિસિસ સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આપણે આના પહેલાં ધોરણ 11ના 13 ચેપ્ટર કરી ચૂક્યા છે. એના પહેલાં ધોરણ 5થી લઈને 10ની સમાજ વિદ્યાની ચોપડીઓનું એનાલિસિસ પ્રોપર વેમાં કરાવી ચૂક્યો છો તમારી સાથે હાઇલાઇટેડ PDF સાથે. અને આજે આપણે ધોરણ 11ના 14મા ચેપ્ટર દિલ્હી સલ્તનત વિશે વાત કરીશું. બટ એના પહેલાં હું તમને કહીશ કે જો ભાઈ તમે ટાર્ગેટ જીપીએસસી આપણી ટીજી વેબસાઇટને તમે ફોલો નથી કરી અથવા દિવસમાં 3 વખત નથી જોતા તો ભાઈ ચૂકી રહ્યા છો, કારણ કે ડેઇલી કરંટ અફેર્સ, વીકલી કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સ, ડેઇલી હિન્દુ વોકાબ્યુલરી, સરકારી પરીક્ષાને લગતી માહિતી, સરકારી પરીક્ષાને લગતા મટીરિયલ એટલે કે તમામ વિષયને લગતી ચોપડીઓ છે, તમામ વિષયને લગતા પ્રશ્નોત્તરી છે, પેપર સોલ્યુશન છે, મોક ટેસ્ટ પેપર છે, બધું જ આપણને આપણી આ વેબસાઇટ ટાર્ગેટ જીપીએસસી ટીજી પર મળે છે. તો મારી આ વેબસાઇટ અને આપણી યુટ્યુબ ચેનલ બંનેમાંથી તમે ટોપ કન્ટેન્ટ છે તે ભણીને તમારી કોઈ પણ પરીક્ષાને ક્લિયર કરી શકો છો, ક્લાસ 1, 2, 3 કોઈ પણ. રાઈટ, તો આજનો વિડીયો શરૂઆત કરીએ છીએ. સલ્તનત શાસનનો આધાર સૈનિક વર્ગ ઉપર રહેતો અને તેઓ મોટેભાગે દીનના અનુયાયી હતા. ઉલ્લેમાઓ તેમને ઇસ્લામના પવિત્ર ઝંડા નીચે રહી ધન પ્રાપ્તિની આશા સાથે બલિદાન આપવા તૈયાર કરતા. મૂર્તિ પૂજાનો વિનાશ કરવો અને કાફીરો એટલે કે હિન્દુઓનું ધર્માંતરણ કરવું અને તેમની સલ્તનતના મુખ્ય કાર્યો લેખાતા. ભારતમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ શાસનતંત્રમાં ઉલ્લેમાઓના હસ્તક્ષેપનો પ્રથમવાર વિરોધ કર્યો. તેણે પોતે અલ્લાહનો પૃથ્વી પર પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો છે. મોહમ્મદ તુગલકના બુદ્ધિવાદીએ ઉલ્લેમાઓને તેના વિરોધી બનાવ્યા હતા, પરંતુ અને ઇસ્લામની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર તરીકે માનતા. કોઈપણ યોજનાને કારણથી સફળ થવા દીધી ન હતી. સુલતાન મોહમ્મદ તુગલકના નબળા ઉત્તરાધિકારી શાસનકાળમાં ઉલ્લેમાઓનું જોર ફરીથી વધી ગયું અને કર ઘટાડી કુરાને શરીફ અને શરિયતના સિદ્ધાંતો અનુસાર લખવામાં આવ્યા. હિન્દુઓ ઉપર જુલમ કરવા માટે અમલદાર શાહોને હથિયાર આપવામાં આવતું. સુલતાન સિકંદર લોધીના સમયગાળા દરમિયાન હિન્દુઓ પર ભારે દમન થકી ધર્માંતરણ કરવામાં આવ્યું અને તેના પર અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા. અનેક સુલતાનો નવા મંદિર બાંધવા દીધા ન હતા. જૂના મંદિરોની મરમ્મત પણ કરવા ન દીધી. સુલતાન અલાઉદ્દીન ખિલજી અને સુલતાન સિકંદર લોધી અનેક મંદિરોનો નાશ કર્યો છે. જાહેરમાં ધાર્મિક ક્રિયા કરવા માટે સામાન્ય રીતે હિન્દુઓ પર પ્રતિબંધ હતા. સલ્તનતમાં હિન્દુ ધર્મના લોકોની બહુમતી હતી, તેમની મહત્તા ન હતી. તુર્ક મોગલોના ઉપદ્રવ સામે સુરક્ષિત રાખવાના, બંડખોર અમલદારોને કચડી નાખવાના, હિન્દુઓને કાબૂ રાખવાના, ત્રણ મુખ્ય કાર્યો કર્યા હતા. બરાબર, તો આપ લોકો ચેકઆઉટ કરી શકો. તે પછી સુલતાન અલાઉદ્દીન ખિલજીની રાજ્ય વ્યવસ્થા ઉલ્લેખપાત્ર છે. સૈનિકોને જાગીરને બદલે પગાર રોકડ સ્વરૂપે આપતા. બજાર ભાવ પર નિયંત્રણ કર્યું. શરાબ જેવી માદક ચીજોના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો. એમ કરવામાં કાંઈ પણ અંગત સ્વાર્થનું ધ્યેય હોય, પરંતુ રાજ્ય વહીવટની દ્રષ્ટિએ પ્રગતિશીલ પગલું હતું તે હકીકતમાં શંકા નથી. ગિયાસુદ્દીન તુગલકે કોઈ એવો નવો સુધારો કર્યો નહોતો, પણ ટૂંકા ગાળાના સમય માટે સલ્તનતને હાનિ ન પહોંચે તેવું કાર્ય પણ એણે કર્યું હતું. મહેસૂલ ઉઘરાવવા બાબતમાં ન્યાયપણે વર્તતા હતા. ટપાલ અને ન્યાય ખાતાની સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી. સુલતાન મોહમ્મદ તુગલક તેની પ્રતિક મૂલ્યની નીતિમાં અને રાજધાનીના સ્થળાંતરની બાબતમાં નિષ્ફળ ગયો, છતાં તેની કેટલીક ઉદાર વૃત્તિ પરત્વે દુર્લભ કરી શકાય તેમ નથી. લોકો 700 માઇલ જેટલું અંતર કાપીને દિલ્હીથી દૌલતાબાદ પહોંચતા માર્ગમાં આરામ અને ખાવા પીવા કરેલી સગવડ, દુકાળમાં આપેલી રાહત, સતી થવાના રિવાજો પ્રતિબંધ વગેરે કાર્યો દ્વારા તેની શુભ નિષ્ઠાની પ્રતીતિ થતી હતી. સુલતાન ફિરોઝ શાહે નહેરોની વ્યવસ્થા કરી. દેશમાં અનાજ ઉત્પન્ન થાય જરૂરી. સિકંદર લોધીએ રાજ્ય વ્યવસ્થાનું કેન્દ્રીયકરણનું પ્રમાણ વધાર્યું. સરકારી આવક ખર્ચ ઉપર ઘણું ધ્યાન આપતો અને વેપારી તથા ખેડૂતોને રાહત આપવામાં કાળજી રાખતો. આનંદ ઉત્સવના દિવસોમાં કેદીઓને મુક્ત કરવાની પ્રથા ચાલુ કરીને તેના સમયમાં સ્થપાયેલી રાજ્ય વ્યવસ્થાના બાબરની લડાઈ સુધી ચાલી. લશ્કર. દિલ્હી સલ્તનતની જો વાત કરવામાં આવે તો લશ્કરી તંત્રના પાયા પર રચાયેલી હતી અને રૈયતની સંમતિ કે અસંમતિ સાથે કોઈ સંબંધ નહોતો. સલ્તનતના પ્રદેશમાં અનેક સ્થળોએ લશ્કરોના થાણા હતા અને પ્રદેશી હુકુમત હોવાથી સલ્તનતનું રક્ષણ કરવાની, મહેસૂલ ઉઘરાવવામાં મદદ કરવાની 2 લશ્કરની મુખ્ય ફરજો હતી. પાયદળ, જેમાં તીરંદાજ હયદળ, ગજદળ વગેરે લશ્કરના મુખ્ય અંગ હતા. તુર્ક, ઈરાની, અફઘાન, મોંગોલો અને હિન્દની ભરતી કરવામાં આવતી હતી.
ખેલ સૌથી નીચી કક્ષાનો લશ્કરી અમલદાર હતો. તેના હાથ નીચે 10 ઘોડેસવાર રહેતા હતા અને સિપાઈ સલારના હાથમાં નીચે નીચે 10 દરે ખેલ રહેતા હતા અને 10 સિપા સલાર ઉપર એક અમીર ઉપર અને એક મલિકનો અને એક 10 મલિક ઉપર છે તે એક ખાન રહેતા હતા. ગીત સંગીત અમીર ખુસરો સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. કવાલી નામની નવીન ગાયક પદ્ધતિ વિકસાવી છે. ભારતીય વીણામાં સુધારા વધારા કરી તેમણે સિતારનું સર્જન કર્યું છે અને તેમના સમકાલીન સંગીતકારોમાં હમીદ રાજા અને મોહમ્મદ શાહ તથા બહરોજ હતા. મોહમ્મદ તુગલક પણ સંગીતનો શોખીન હતો. ચિત્રકલા ઇસ્લામમાં સ્થાન નહોતું મળ્યું. મુસ્લિમ શાસકો તેની તરફ આકર્ષાયા અને કલાના કેટલાક નમૂના અહેમદનગર, બીજાપુર, ગોલકોંડામાં જોવા મળે. ભક્તિ આંદોલન ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સહઅસ્તિત્વ અને સમન્વયની ઘટના છે. દક્ષિણ ભારતમાં શરૂ થયેલી ભક્તિ આંદોલનની આ પરંપરા 10મી સદીમાં વિકસી અને ભારતના વિભિન્ન પ્રદેશમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ છે. ઇતિહાસકારો ભક્તિ આંદોલનના ઉદય માટે કેટલાક પરિબળ દર્શાવે છે. ઇસ્લામનું આગમન, સૂફી પરંપરાનો વિકાસ, સામંતવાદી સમાજના મધ્યયુગીન સમાજમાં નવીન સામાજિક આર્થિક પરિવર્તન. ભક્તિ આંદોલનની વિચારધારા તત્કાલીન ભક્તિ સંતોના સાહિત્યમાંથી પ્રગટ થઈ. શરૂઆતમાં આ આંદોલન હિન્દુ ધર્મમાં સુધારા અને પરિવર્તન માટે શરૂ થયા અને ક્રમશઃ એક વિચારધારામાં પલટી ગયું. ભક્તિ આંદોલનની શરૂઆત કોણથી થઈ છે? રામાનુજાચાર્યથી. દક્ષિણ ભારતના આ સંતે ભક્તિનો માર્ગ અખત્યાર કરી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનનો શ્રી ગણેશ કર્યા. આ આંદોલનમાં જુદી જુદી વિચારસરણી અનુસાર તેને સમજીએ. એકેશ્વરવાદી કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. વ્યવસાય વણકર હતા. પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં એમની કવિતાઓ છે એ સમાયેલી છે. બીજક તેમનો વાર્તા સંગ્રહ છે. કબીરમાંથી પ્રેરણા લઈ પ્રખ્યાત બનેલા એક મહાન સંત છે રૈદાસ પણ હતા. પંજાબના ગુરુ નાનક ખત્રી વર્ગમાંથી આવતા હતા અને ધનના જાટના હતા. એકેશ્વરવાદી દર્શનનું શિક્ષણ આપ્યું, જે તમે જોઈ શકો છો અહીંયા. વૈષ્ણવ ભક્તિ પરંપરા તો દક્ષિણ ભારતની અંદર બનારસમાં સંત રહેતા હતા. તેઓ ઉત્તર અને દક્ષિણ ભારતના ભક્તિ આંદોલનની એક મહત્વપૂર્ણ કડી હતા. તેઓ રામની ઉપાસનાના પ્રદર્શક હતા. તેમના શિષ્યો રામાનંદી કહેવાતા. જાતિ પ્રથાના વિરોધી હતા. વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત તુલસીદાસ હતા. તેમણે રામ ભક્તિનો મહિમા પ્રસારવા રામચરિતની રચના કરી. વલ્લભાચાર્યએ 16મી સદીમાં કૃષ્ણ ભક્તિનો મહિમા ગાયો. સુરદાસ, મીરાબાઈ, નરસિંહ વગેરે કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ ભક્તો છે. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય કૃષ્ણ ભક્તિના ખ્યાત ઉપાસકો થઈ ગયા છે. ભક્તિ સંતો થઈ ગયા છે. ભારતીય જનમાનસ પર આજે પણ અસર જોઈ શકાય છે. કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલા સંતોએ કીર્તન, પવિત્ર નૃત્ય, સમૂહ ભક્તિ ગીત છે એના પણ મહત્વપૂર્ણ પરંપરા વિકસાવી છે. સંત જ્ઞાનેશ્વર છે તે મહારાષ્ટ્રની અંદરના મહત્વપૂર્ણ આંદોલનથી જોડાયેલા વ્યક્તિ. ભગવદ્ ગીતા ઉપર જ્ઞાનેશ્વરી ગીતા નામની ટીકા લખી છે. આ સિવાય નામદેવ, ચોકા, સોનાર, તુકારામ, સંત એકનાથ વગેરે મહત્વપૂર્ણ ભક્તિ સંતો હતા. તુકારામનું દર્શન તેમના દોહામાં સંગ્રહિત થાય છે, જેને ગાથા કહેવામાં આવે. આ ધ્યાન રાખજો. શીખ ધર્મ તો ભારતના દર્શનને વિશિષ્ટ રૂપે પ્રગટાવનાર હતા. ગુરુ નાનકના દર્શનમાં ચમત્કારિક નેતૃત્વ હતું, વિચારધારાના શબ્દ હતા અને સંગઠનનો સમાવેશ થતો. તેમણે તાત્કાલિક ધાર્મિક વિશ્વાસોનું વિશ્લેષણ કરી નવીન ધર્મનો પાયો નાખ્યો. તેમણે મૂર્તિ પૂજા, અવતારવાદ અને તીર્થ યાત્રાનો વિરોધ કર્યો અને કર્મકાંડની નિંદા કરી. મોક્ષ પ્રાપ્તિ માટે સાચા ગુરુના શરણે જવું તેમનો મુખ્ય ઉપદેશ છે. સત્ય, હલાલ, ખૈર, નિયત, ઈશ્વરની સેવાનો ઉપદેશ આપ્યો. અને જાતિવાદના વિરોધી હોવાથી તેમણે લંગરની પણ સ્થાપના કરી છે. લંગર. ગુરુ નાનકના અવસાન બાદ શીખ ધર્મમાં ગુરુ પરંપરાની શરૂઆત થઈ. મૂળ 10 ગુરુનો સમાવેશ થાય છે. અંતિમ અને 10મા ગુરુ ગોવિંદસિંહજી હતા. તેમના અવસાન બાદ ગુરુ પરંપરાનો અંત આવ્યો અને ગુરુ ગ્રંથ સાહિબ જ શીખ ધર્મના માર્ગદર્શક તરીકે રહેશે. પરંપરાગત સ્વીકૃતિ બન્યું. સૂફી આંદોલન
તો ભારતની અંદર જો અલગ અલગ જો વાત કરીએ ભક્તિ અને સૂફી મોમેન્ટમ છે. તુર્ક અને મુગલ શાસન દરમિયાન થયેલા ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે ભારત દેશ. આપણે વિવિધ સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિ સાથે મળીને નવી જ દાર્શનિક અને ધાર્મિક પરંપરા વિચારસરણી નવીન સાંસ્કૃતિક રૂપ અને શૈલીને જન્મ આપ્યા. આ પૈકીની ભક્તિ અને સૂફી ચળવળ છે. સૂફીવાદ શું કહે છે? ઇસ્લામના રહસ્યમય ધાર્મિક વિચારને રજૂ કરે છે. 11મી સદી સુધીમાં તેનું વ્યાપક પ્રચલન હતું. તેવો ઉદય મધ્ય એશિયામાં 8મી સદીમાં થયો. રોબિયા, અલ-ઝુનૈદ અને બાયઝીદ જેવા સંતોએ તેને પ્રસરાવ્યો અને સૂફીવાદનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો હતો. તે માને છે કે મનુષ્યનો ઉદય રૂહ, કુરબત, દેવી નિકળતા અને હલુલ દેવી સત્ય સાથેના મેળાપના સિદ્ધાંતો દ્વારા થયો છે તથા મનુષ્ય અને ખુદા આ સંબંધો થઈ પ્રેમ અને ફના સમર્પણ અસ્તિત્વમાં આવ્યા. આમ સૂફી લોકો એવા લોકો છે કે જેમના હૃદય પવિત્ર છે અને જે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પ્રેમના સિદ્ધાંત દ્વારા શરણાગતિ સ્વીકારે છે. શરણાગતિ માટે વિભિન્ન તબક્કામાંથી પસાર થવાનું હતું. ભારતમાં 11મી સદીમાં સૂફી સંતનો પ્રારંભ થયો અને સૌથી જૂના સૂફી સંત તરીકે અલ હઝુવીરી લાહોરના પ્રખ્યાત. ભારતમાં સૂફી મત પ્રસરાવનાર મુખ્ય 4 પરંપરાઓ સિલસિલા હતી: ચિશ્તી, શુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. તો જોઈએ હવે એક એક કરીને. સલ્તનત કાળમાં ચિશ્તી અને શુહરાવર્દી ખૂબ જ લોકપ્રિય હતી. બંને પરંપરા દિલ્હી, રાજસ્થાન અને ગંગા નદીની પશ્ચિમી ભાગમાં પ્રસરી હતી. મુગલ યુગ દરમિયાન બિહાર, બંગાળ, દક્ષિણ સુધી પ્રચલન પામી. આ સંતોએ ઇસ્લામ ધર્મના સિદ્ધાંત વહાદુત ઉલ વજૂદ, જીવનની એકતા પ્રસાર કર્યો. જિયારત એટલે કે દરગાહ ઉપર નિયમિત દર્શને જવાની કરીને જિયારત કહેવાય. આદતો ટેવ વિકસાવે. ચિશ્તી પરંપરા અજમેર ખાતે મોઇનુદ્દીન ચિશ્તી દ્વારા છે આ પરંપરાની સ્થાપના થઈ. મૃત્યુ બાદ એક સૂફી સંત તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. માળવાના સુલતાન મોહમ્મદ ખિલજીએ મસ્જિદ અને ગુંબજ બનાવ્યા છે. અજમેર શરીફનો પરંપરાનો આરંભ થયો. અકબરે પણ તેને સંરક્ષણ આપ્યું. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન, ગજે શંકર, નિઝામુદ્દીન ઓલિયા મુખ્ય હતા. બરાબર. અને દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ અને મોહમ્મદ બંદા નવાઝ લોકપ્રિય ચિશ્તી સંતો બન્યા હતા. ચિશ્તી પરંપરાના સંતો માનતા હતા કે પ્રેમ જ ઈશ્વર અને મનુષ્યની જોડતી કડી છે. તમામ ધર્મ વચ્ચે સમાનતા સ્થાપવી જોઈએ અને તમામનું કલ્યાણ કરવાનો માર્ગ અપનાવવો જોઈએ. હિન્દુ અને જૈન યોગીના સંપર્કમાં રહી તેઓ સ્થાનિક ભારતીય ધાર્મિક પરંપરાનો અભ્યાસ કરતા. તેમની ખાનકા આશ્રમમાં પણ યોગને પણ સ્થાન હતું. લોકોની ભાષા વાત કરતા ભાષામાં અને ચિશ્તી સંતો માનતા હતા કે જીવન સાદું, સરળ, નમ્ર હોય ઈશ્વરની શરણાગતિ પામી શકાય. તેઓ ગરીબીની સેવાને મહત્વ આપતા હતા અને રાજ્ય કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતા નહીં રાજ્ય સાથે. શુહરાવર્દી પરંપરા બગદાદના શિયાબુદ્દીન શુહરાવર્દીએ તેની સ્થાપના કરી. ભારતમાં મત લાવવાનું કાર્ય બહાઉદ્દીન ઝકરિયાએ કર્યું. ચિશ્તી પરંપરાથી વિરુદ્ધ આ પરંપરા રાજ્ય સાથે સંબંધ ધરાવતી રાજ્ય આશ્રિત પરંપરા છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ગરીબની સેવા કરતા માટે રાજ્ય પાસેથી ભેટ લેવી જોઈએ તેમ માનતા અને બુદ્ધિ અને ધાર્મિક રહસ્યવાદના સમન્વય નાતરફદાર હતા. પંજાબ અને સિંધમાં તે સમય ઘણા પ્રખ્યાત હતા. નક્શબંધી ખ્વાજા નક્શબંધીએ શરૂઆત કરી છે અને આ સંતો શરિયાના પાલનના ખૂબ મક્કમ હતા. શરિયતના પાલન પર ખૂબ મક્કમ હતા અને આ પરંપરાના સંત બકી બિલ્લા અને શેખ અહેમદ સર હિન્દી મહત્વપૂર્ણ હતા. હિન્દુ અને શિયા મુસલમાનના વિરોધી. કાદરી પરંપરા તો પંજાબમાં શેખ અબ્દુલ કાદરી દ્વારા આ પરંપરાની શરૂઆત કરવામાં. પંજાબમાં મિયા મીર અને શાહ બદક્ષક નામના મહત્વપૂર્ણ સંત થઈ ગયા. ચિશ્તી પરંપરા નિકટ હતા. જેણે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે આસ્તિક છે. ગુજરાતમાં પાટણ અને અમદાવાદ સૂફીવાદના મુખ્ય કેન્દ્ર હતા. ભારતમાં મુસ્લિમ હિન્દુ એકતા પર ભાર મૂકી સૂફી સંતોએ બંને ધર્મોને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારથી ભારતીય પ્રજા તેની સાદગી અને સેવા ભાવનાને લીધે પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતી આવી છે. તો આ 5 પ્રશ્નોનો જવાબ છે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રો છે તે 5 પ્રશ્નનો જવાબ આપશો.
1000થી લઈને 1026 દરમિયાન ભારત પર કોણે આક્રમણ કર્યા? દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ છે? કવાલી સીતા સાથે કોણ સંકળાયેલ છે? તરંગી યોજના માટે સુલતાન કયો? અને પાણીપતનું યુદ્ધ છે તે ક્યારે થયું? આ 5 પ્રશ્નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર મુગલ યુગની અંદર. અને આપણી ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટને ખાસ ફોલો કરજો, કારણ કે આપણને ડેઇલી વોકેબ્યુલરી, ડેઇલી કરંટ અફેર્સ, વીકલી કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સ, સરકારી પરીક્ષાને લગતી માહિતી, ન્યૂઝ છે, સરકારી પરીક્ષાને લગતી મટીરિયલ છે, બધું જ તમને અહીંયા મળી રહેશે. તો આજે જ આપણી આ વેબસાઇટને ફોલો કરો. જય સોમનાથ.